સ્વયં પદ પરમાત્મા આજ સુધી આ કદાચ ભ્રાંતિથી જગતની ઉત્પત્તિ થઈ હોય, પણ એ સ્વયં તત્વની આજ સુધી ઉત્પત્તિ થઈ જ નથી, થશે પણ નહીં. આ ઉત્પન્ન થયું નતું એ પહેલાની એક ધારી સન સદ જ્યારે ઉત્પત્તિ થાય એનો વિનાશ થાય. આરંભવાદ વેદાંત કહે છે ઉત્પત્તિ આરંભ એનો અંત આવા આવે ને. જે પરિવર્તન પામે એ બુદ્ધિનો વિષય છે. પરમાત્મામાં પરિવર્તન ના હોય ને અપરિવર્તન પરમાત્મા. પ્રકૃતિ પરિવર્તન વાળી છે, પરમાત્મા પરિપરિવર્તન. પરિણામ જેનું ના બેહ એનું કોઈ રિઝલ્ટ ના બેહ. સદગુરુની એટલી જ કૃપા છે. આપણા ઋષિ મુનિઓએ લખ્યું છે વેદાંતોમાં કે અમને અમારા ગુરુએ જે કૃપા કરી અમે એમના શરણે જા, અમને કશું કીધું જ નહીં, અમને કશું કીધું નહીં, પણ જે જાય એમને ખબર છે અમે એમના શરણે જઈને એવું જોયું છે. અમે એના હું છે એમ વાણીમાં લાવી શકતા નહીં, પણ જોયું છે એ ભૂલી શકતા નહીં. અમે વાણીમાં લાવી શકતા, તમે વાણીમાં લાવી દો એટલે શબ્દાર્થ વાચ્યાર્થ બની જાય. જોયું છે ખરું, અને કદાચ કોઈને જોવું હોય તો હાલ બતાવી શકે છે. અને જે જોયું એ કદી વિનાશ નથી. મને માઇક દેખાય ને અમને માઇક દેખાય, પણ હું માઇક જોતો હોય કોઈ જુદી કક્ષાએ હોય, અને આ જોતા હોય એ કોઈક જુદી કક્ષાએ હોય, જેને દિવ્ય નેત્ર કહેવામાં આવે. એ જોયું છે ને જોયું છે. એ અષ્ટવક્રા એ ઉદાલકના ભાણે થતા હતા. શ્વેત કેતુના આ જ વાત હતી. રામચંદ્ર ભગવાન વશિષ્ઠના યોગ વાસિષ્ઠ મહારામાયણ રામ તીનો કાલ में जगत नहीं है, जीवो ब्रह्मेण ना पर जीव ब्रह्म બે નથી. જગતગુરુ શંકરાચાર્ય એમનો પણ એ જ મત. આ સનાતન ધર્મનું પુનરુત્થાન કર્યું હોય જગતગુરુ શંકરાચાર્ય અમનો પણ એક જ મત. જીવ મિથ્યા જગ મિથ્યા બ્રહ્મ સત્યમ જીવો બ્રહ્મેણ ના પર. આ જીવ એ પરમાત્મા સદ, પણ ગુરુની કૃપા થાય તો, એ સિવાય નહીં. અરીસામાં પ્રતિબિંબ દેખાય તો જે બુદ્ધિમાં પ્રતિબિંબ પડી ગયું છે, અને બુદ્ધિને પ્રતિબિંબ ચૈતન્યનું જ પ્રતિબિંબ છે, પણ બુદ્ધિના ભાવે એને જીવ કહેવામાં આવે છે. અને માયામાં જાહેરમાં પ્રતિબિંબ પડે, માયાના ભાવે શુદ્ધ ચૈતન્યના ઈશ્વર કહેવામાં આવે છે. આ આપણા સનાતન ધર્મની મૂળ સંસ્કૃતિ છે. એટલે એ સંસ્કૃતિનો વિશેષતા નહીં લેતો મારા જુદો વડીલ શિરબોર મહાપુરુષો છે. એક ભજન ફક્ત આજ્ઞા હોય તો બોલો. સદગુરુ હરે સખી જાણાવો માણાવો ફેર છે સાહેલી રે. બજાવ. એ સખી જાણાવો માણાવો ફેર છે સાહેલી રે. સખે જાણાવો માણાવો ફેર છે સાહેલી રે. એક દ્વૈત બીજો દ્વૈત સુનો સાહેલી રે. એક અદ્વૈત બીજો છે નહીં સુનો. સાથે
એ સાથે કેવો રેવો બેમાં ફેરો છે સાહેબ. એવો પુરુષ સદા છે ભાઈ સુનો સાહેબ. આ સાથે સદા પુરુષો મારામાં મોને અને સાહેબ. એ આ તમારા મેં હવે જો પપેતા સુનો સાહેબ. બધાના આગળ ભૂલ માફ કરજો, મારી થોડી ભૂલ થઈ ગઈ. અમે બાળપણના મિત્રો ગુરુભાઈ કહીએ તોય અમારા ભીખારામજી મહારાજ મોજેદરિયા, હું એમનું નામ લેવું ભૂલી ગયો હતો. અને હાથે આ સંત સભા તમામને હું નમન કરીને મારી વાણીને વિનવાવું છું. સદગુરુ. વળી એક વખત જોરદાર તાળીના ગડગડાટથી વધારે બહુ ઊંડાણથી એમને આધ્યાત્મિક વાણી પીરસી. પણ આ બધું સમજાય તો મજા આવે. હા, કારણ કે સમજણ વગરનું જીવવું ભલે જીવો વર્ષ 1000, સમજીને જો એક પલ જીવો ને તો જગમાં થઈ જાય બેડો. આ બેડો પાર કરવાનો છે. એટલે ખૂબ સારા આશીર્વાદ. પણ આ સમજાય તો કામનું છે. આ નહીં તો એક પેલો ગોવાળ વચ્ચે કહી દઉં છું, આમ તો અમારે બોલવા વાળાને બહુ ન બોલવું જોઈએ, પણ વચ્ચે તો એ કહી દઉં કે એક ગોવાળ આદિકાળમાં પેલા અરીસા નતા. અરીસા એટલે દર્પણ. દર્પણ નતા. મેળામાં ગયો, દર્પણની શોધ થઈ, એક નાનું દર્પણ લાયો અને દર્પણ જોવે અને રાજી બહુ થાય. હા હા હા, રોજ આમ ગાયો ચારવા જાય, સવારમાં દર્પણ જોવે, રાજી થાય. એની ઘરવાળીને એમ થયું કે આ પેટીમાં કંઈક છે, આમ જોઈને રાજી બહુ થાય. એની ઘરવાળીએ બિચારી ક્યારે દર્પણ જોયું નહીં અને કાઢીને જોયું તો એને એમ થયું કે આ તો બીજી લાયો. અને રિહાણી જોરદાર રસોઈ બનાવવાનું બંધ કર્યું. એની હાહુને કીધું કે કેમ રિહાણી? તો એની હાહુન કે તમારો દીકરો મારા જેવી બીજી લાયો, જો આ ટંકમાં છે. એની હાહુએ ટંક ખોલ્યો અને એમાં જોયું, દીકરાને શિખામણ આપવા માંડી કે દીકરા લાઈ ઘરડી ડોસી જેવી કેમ લાયો? એને બિચારા ક્યારે જોઈ નહીં હોય. એટલે મારે એમ કહેવું કે આ બધું સમજાય તો કામનું છે બાપ. આવી આ ભારત દેશ છે ને ઋષિ અને કૃષિઓનો દેશ છે. અને આવા મોતીડા રૂપી શબ્દો જો તમને મને મળે ને તો બાપ આત્માનું કલ્યાણ આ આત્મારામદાસ મહારાજ જેવા સંતો કરાવે. હવે આશીર્વાદની દોરમાં આપણે આગળ વધતા સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી અને આપણા વીરપુર પાલનપુરથી વધારેલા ખેમચંદદાસ બાપુ, હા ખેમચંદદાસ બાપુ વીરપુર પાલનપુરથી પધાર્યા છે. કેશવ, હા જરા, કારણ કે હા કઈ વાંધો નહીં, કેશવદાસ બાપુ અહીંયા ઉપસ્થિત છે તો એમને જોરદાર તાળીના ગડગડાટથી આપણે ભગવાન કી જય, સત્ય સનાતન ધર્મ કી જય, ગુલાબનાથ મહારાજ કી જય. હમણાં આજનો પવિત્ર દિવસ અને એમાંય એટલી બધી ઊંચી કક્ષાની વાત હમણાં મારે અગાઉના વક્તા સ્વામીશ્રીએ કરી, પણ આજના પ્રસંગે આ મંચ ઉપર બિરાજમાન આદરણીય ગુલાબનાથજી બાપુ શ્રી શંકરનાથજી મહારાજ, આનંદદાસજી બાપુ અને મહેન્દ્રરામ મહારાજ શ્રી અને મંચસ્થ તમામ સંતો, ભેગ ભગવંતો સર્વને મારા જય સચ્ચિદાનંદ. સજ્જનો, બહુ ઊંચી વાતો થઈ હમણાં. બ્રહ્મની, અદ્વિતીય બ્રહ્મની વાત થઈ. પણ આપણને બધાને એમ લાગતું નથી કે જે હમણાં એમ કહ્યું કે પરમાત્મા તો
છાનો રહેતો જ નથી, બધે દેખાય, પ્રત્યક્ષ છે. પણ આપણને એવું નથી લાગતું કે ક્યાંક છેટું રહી જાય છે. અને એનું કારણ એક જ છે કે આટલા બધા સંતો હોય. પહેલાના જમાનામાં તો એમ કહેવાય કે જો કોઈ સંતને મળવું હોય ને તો બહુ તકલીફ પડતી હતી. પણ અત્યારે તો હાથ લાંબો કરીએ સંત હાથમાં આવે, એટલા બધા સંતોનો ખજાનો ભરેલો છે એમ કહું તો ખોટું નથી. પણ આપણે ના ઉગતું હોય એવું દેખાતું હોય તો એનું પાછળ કારણ એક જ છે કે આપણે બધા છીએ ને એ બધાને માપવા નીકળ્યા છીએ, માપ કરવા નીકળ્યા છીએ. અને એટલે કવિ એમ કહ્યું છે, કઈક વિદ્યાર્થીને કઈક પંડ્યા બન્યા, અને આ જગત એક નિશાળ મોટી. કુશળ થઈ કઈક વિદ્યા પણ માનવી જળ પવનની જ કાઢે કસોટી. આપ ઊંચે ઉડે જાય ભૂગર્ભમાં, અને પછી કાઢતો હરીની કઈક ખામી. પણ કુદરતી કોર્ટે જા ચડ્યો માનવી, એ જા ભણેલી સર્વ વિદ્યા નકામી. આ કુદરતી કોર્ટે જા ચડ્યો માનવી, એ જા ભણેલી સર્વ વિદ્યા નકામી. માણસ છે ને હંમેશા પરમાત્માની એમ કહેવાય કે જો આમ ન કર્યું હોત તો હારું, નામ કર્યું હોત તો હારું, કે વધુ પડતો બુદ્ધિશાળી થઈ ગયો છે. એટલે એક વખત એવું બન્યું, બે ભરવાડ હતા અને બે ભરવાડ ગીરના જંગલમાં રાત્રિ પ્રહર ચારવા, એટલે જે રાતની અંદર જાનવરો ચારવા જાય ને એનો પ્રહર ચારવા ગયા એવું કહેવાય. તે પ્રહર ચારતા હતા ને એમાં એક જણાએ છે ને ભરવાડને બીજાને હાકલો કરદણિયા હે જોડે બોલાવીને વાત કરી કે આ પરમાત્માએ આ હોલાને પાંખો આપી, કાગડાને આપી, કબૂતરને પાંખ આપી, ચકલીને પાંખો આપી, આ બધાને પાંખો આપી, તો એના કરતા આપણી ભેંસોને જો પાંખો આપી હોત તો આપણને આ ચારવાના વખા ના પડત ને. જ્યાં સારું ચરવાનું હોત ત્યાં આપણી ભેંસ ઉડતી ઉડતી જઈને ચરીને પાછી આવત ને આપણે બધા દોઈ લે. એટલે પેલો બીજો કે તારી વાત તો સાચી છે હો, પણ કે એમાં એક ડખો થાય. તો કે શું થાય? બરાબર કે લગ્નની સિઝન હોય બાપુ, લગ્નની સિઝન હોય, વરરાજા તોરણે થયો હોય ને એની હાહુમાં એને વધારતા હોય, પોખણા થતા હોય, અને મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડ ધ્વજ, ગોર બાપા મૂર્તિયાને વધારતા હોય, મંત્રોચ્ચાર થતા હોય, અને એ જ વખત આપણી ભેંસ ઉડતી ઉડતી ઉપરથી નીકળે અને બરાબર વરરાજાની ઉપર પોદળો કરે તો હા પાછો જવાબ આપી દે. એટલે પેલો બે કહેતો હતો કે પાંખ નથી આપી, એ કહેતો તો બરાબર છે, નથી આપી એ સારું છે. એટલે સાહેબ પરમાત્માની જે રચના છે એમાં તો કવિ કાગે એમ કે અકલ ઊંઘી જાય, અરે રે એમાં એડા પણ ડચકા ખાય, ભાઈ આમાં અકલ ઊંઘી જાય જી. ભણી ગણીને હોશિયાર થાવા, એ જે હો કોઈ નિશાળે જાય જી. પણ ધાવવાનો આ બાળ બધાને ધાવવાનું, એ બાળ બધાને એ જ કોણ ભણાવી જાય, ભાઈ આમાં અકલ ઊંઘી જાય જી. અકલ ઊંઘી જાય, અરે રે એમાં ડાપણ ડચકા ખાય, ભાઈ આમાં અકલ ઊંઘી જાય જી. હમણાં મહારાજશ્રીએ કહ્યું ને કે પરમાત્માની જે રચના હોય એમાં કદી કાંઈ ખામી હોય નહીં. અને એને જાણવા માટે તો શંકર મહારાજ એમ કે વાણી જ્યાં પાણી ભરે મન પણ જા અચકાય, બુદ્ધિ કર જોડી રહે ત્યાં હું ખેલું સદાય, ત્યાં હું ખેલું સદાય, એકલો મોજ ઉડાવું, બ્રહ્મ આનંદ ઉભરાય, સમાધિ રોજ લગાવું. આવી પરમાત્માને માપવા માટેની જે વાતો છે ને એના કરતા સાહેબ
સાધક જે દિવસે સદગુરુ મહારાજના શબ્દોની હાથે ચાલે અને એ શબ્દોને ધારણ કરીને, કારણ કે ભક્તિ છે ને એક શ્રદ્ધાની ને વચનની ભક્તિ છે. બાકી અત્યારે આ વોટ્સએપના જમાનામાં યુટ્યુબ ઉપર કે ગમે ત્યાં જે મહાત્મા જોઈતા હોય તમારી હથેળીમાં રહે છે, તો ઘર દીઠ બધાને આત્મજ્ઞાન થઈ જાય. પણ વચન એક એવી વસ્તુ છે ને શ્રદ્ધા એવી વસ્તુ છે. આ ભક્તિ છે ને શ્રદ્ધાનો વિષય છે. કારણ જે દિવસે એમ કહેવાય કે જાડેજાએ સમાધિ લઈ લીધી હતી, તોરાદે થોડાક એમ મને વચન આપ્યું હતું, તોરાદે તમે આવશો ત્યાં લગન હું ક્યાંય જાય છે નહીં. પણ જેસલ જાડેજાએ સમાધિ લીધી, બધા જાણકાર છો ને ખૂબ અભ્યાસુ છો એટલે ટૂંકમાં કહું છું કે સમાધિ લઈ લીધી હતી અને તોરાદે જે વખતે આવ્યા ને એમને સમાચાર મળ્યા અંજારના પાદરમાં કે જાડેજાએ પોતે સમાધિ લઈ લીધી છે. તોરાદે એમ કીધું કે જાડેજા જાય નહીં, પણ ખરેખર સમાધિ લીધી હતી ને સમાધિની જગ્યા ઉપર જઈ અને તોળાને એ વખતે જેસલ જાડેજાને હાકલો કર્યો તો સાહેબ કે આવા વચન રે એ સંભાળી એ જાડેજા જાગજો રે. એ જી વચન ચૂક્યા એ 84 મજા આવા વચન રે એ સંભાળી હે જાડેજા જાગજો રે. તો વતનની જે કિંમત છે સાહેબ, તમે ને હું જે તે દિવસે બધા આપણે બધા મહાપુરુષોને મળેલા છે. આ એક ભૂમિ કે જ્યાં એમ કહેવાય કે લગભગ એક હૈકો વહી ગયો છે. 4 મહાપુરુષોની આ જે જાગૃત જગ્યા સાહેબ, એક ઢોર જતું હોય ને તો એને આંગણે ગાય રાખતા હોય ને ગાયનું નામ ગૌરી રાખેલું હોય, પણ ગૌરીને જો હકલો કરો ને એની ઘર ધણિયાણી કે એનો ધણી ઉભો હોય ને એમ કરીને માં ગૌરી હે કે જાનવરને હકલો કરે ને તો એ જાનવરે કાન ઊંચા કરે છે સાહેબ. જેના આપણે જાનવર કહીએ છીએ એ જાનવર એને બોલાવવાથી જો એના કાન ઊંચા થતા હોય તો માણસ જેવો માણસ આજે મહાપુરુષો આટલા બધા મોતીના દાણા જેવા સંતોના ભજનો, સંતોના વાક્યો, શાસ્ત્રોના વાક્યો, આપણા ઉપનિષદોના વાક્યો, આપણા વેદના વાક્યો, અને આપણને જો અસર ન થાય તો આપણે માણસ કે ઢોર કે બીજું કાંઈ સંશોધન કરવાનો બહુ વિષય છે સાહેબ. ખૂબ ધ્યાન રાખવાની જરૂર. શું કામ? ક્યાંક શ્રદ્ધા ખોટી છે, ક્યાંક આપણી અંદરથી કોઈ કચાશ રહી જાય છે, ક્યાંક આપણી અંદર ખામી ગોતવાની છે. ખામી મહાપુરુષોમાં નથી રહી સાહેબ. ટેક છે ને જીવનમાં ટેક જોઈએ. એ શ્રદ્ધા મહાપુરુષોને પૂછી તો જુઓ. આજે એક મહાપુરુષોને આપણે બધા કદાચ બેઠેલા ઘણા ગલગલિયા થતા છે કે આ બાપજીઓને લીલા લહેર હોય છે, પણ એકની નજીકમાં બેસીને કોક વખતે એમને પૂછજો કે બાપજી આ જીવનના આ શિખરે તમે પહોંચ્યા છો ત્યાં સુધીનું તમારું જીવનનું વૃત્તાંત અમને થોડું સાંભળવું છે, જરા પૂછી તો જોજો. અને એ દિવસે આ મહાપુરુષો, ખરેખર મહાપુરુષો છે ને, એમને જેને જીવન તાવી નાખ્યું છે, જીવન વલોવી નાખ્યું છે. દૂધ દોયું દોડવું ફર્યું જમાવ્યું વલોવ્યું જોઈ અને તાવ્યું અને તોય શ્વેત મટ્યું નહીં. શામજી દૂધને તમે દોવો ને તો એ પોતે સફેદ હોય. એને દોયું પછી એને એનું દહીં બનાવી દીધું, દોણું ભરીને વલોવીને જમાવ્યું અને જમાવ્યું દહીં બની ગઈ તોય એનો જે કલર છે, એનો રંગ છે, સફેદ છે. અને દહીંને વલોવી નાખો. વલોવી નાખીને એટલે ઉપર માખણ આવે અને માખણનો કલર સફેદ છે, શ્વેત છે, એનો કલર બદલતું નથી. અને એ માખણને ચૂલે ચડાવો અને ચૂલે ચડાવી અગ્નિમાં તપાવી દો અને તપાવીને ઘી જુદું પાડીને પછી એ ઘીને થીજાવી દો ને તો એનો રંગ છે, શ્વેત છે, સફેદ છે, એનો રંગ બદલતું નથી સાહેબ. આ જગ્યા ઉપર અહીંયા આવતા સુધીમાં કદી જેને અગ્નિમાં તાપ્યા હશે, ક્યાંક બળ્યા હશે, ક્યાંક વલોવરાયા હશે, ક્યાંક છોલાણા હશે, અને એમ કરતા કરતા જેમને રંગ નથી બદલ્યો ને પછી આ જગ્યા પ્રાપ્ત થઈ હશે મારા સાહેબ. એ સિવાય જગ્યા નથી. અને એટલે કાગને કહેવું પડે એ જીવની સરણી એ બનીને આ જગમાં ઉભા રે ચડનારા કોઈ
એના મળ્યા રે જી હરે અમે દાદરો એ બનીને ખીલા ખૂબ ખાધા રે તપસ્યા ના પડતો એના મળ્યા રે જી આદા તળે કપાણા અમે એ પછી ઘંટી માં દળાણા રે એ પછી ચૂલે રે ચડીને અમે પીર હાણા રે જમનારા કોઈ એના મળ્યા રે જી અમે નિસરણી એ બનીને જગમાં ઉભા રે ચડનારા કોઈ એના મળ્યા રે જી પણ સાહેબ આપણે બધા છીએ ને સંતો મહાપુરુષોને તો જેને મોતીના દાણા કહીએ ને આપણે ખેતી કરતા હોય અષાઢ મહિનો આવી ગયો હોય ને બરાબર મેહુલિયો વરસ્યો હોય જમીન ભીજાઈ ગઈ હોય ને ભીજાણા પછી વરાપી હોય ને વરાપી હોય ને એમાં ખેતી કરવા માટે ખેડૂત જાય એટલે અત્યારે કંપનીઓમાંથી બિયારણ લાવ્યો હોય કોઈ 400 રૂપિયાની થેલી લાવ્યો હોય 600 ની લાવ્યો હોય 800 રૂપિયાની થેલી લાવ્યો હોય તો બિયારણ ખરીદવા જાય ને એટલે સારી કંપનીનું પૂછે કે આ કઈ કંપનીનો માલ છે તો સાહેબ એ 4 મહિનામાં એ પાક તો કદાચ હારો ખોટો જેવો પાકવો હોય એવો પાકી જાય તો એ 4 મહિનાની 6 મહિનાની 12 મહિનાની ખેતી કરવી તો એમાં કંપની ગોતીએ છીએ તો આ મહાપુરુષોના જે બિયારણ છે ને જે શબ્દો છે ને તો સાહેબ મોતીના દાણા છે આ તો મોતીના વાવેતર કરવા છે એટલે મહાપુરુષો ગોતે છે કે કોઈક યોગ્ય ભૂમિકા મળી જાય ને તો વાવેતર થાય બાપ કારણ કે મોતીનું એ તો છે ને સ્વાતિ નક્ષત્ર હોય તો મોતી પાકશે કાલુ માછલી સ્વાતિના બુંદને જો ધરે અને પછી એ શરદ પૂનમની રાત હોય સ્વાતિ નક્ષત્ર હોય કાલુ માછલીને ધરી અને દરિયાના પેટાળમાં જ્યારે બેઠી હોય તો બાપ એમાંથી મોતી પાકે એમ આપણે પણ આપણા પાત્રને તૈયાર કરવું પડે ઉપાત્રની આગળ વસ્તુને વાવી સમજીને રહીએ ચૂપ ભલે ને ધનના ઢગલા કરે ને ભલે ને હોય મોટો ભૂપ ગંગા સતી પણ કહે છે એટલે આપણે સાહેબ હવે તો સંતોની પાસે તો મેં કહ્યું ને અઢળક ધન ભરેલું છે એ પટારા ખોલીએ ને પણ આપણને આપણું હું પણ નથી મુકાતું હવના મનમાં હવા શેર અધવાર ઓછું નહીં આ હું પદમાં હાલી જાય દુનિયાએ આખી દાદવા આ હું પણ મેલાતું નથી એક નાનું દ્રષ્ટાંત કહીને કારણ કે સમયની પાબંદી હશે મહેન્દ્રરામ મહારાજ એટલે થોડીક વારમાં દ્રષ્ટાંત કહીને પૂરું કરું અભિમાન છે ને સાહેબ ભલભલાને આવી જાય બરાબર કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર અર્જુને એમ કહેવાય કે ખૂબ સારું મહાયુદ્ધ કર્યું મહાભારતનો બડા ભારતા રચાય ખેલ કાર કૌર વાળા પાંડવ વાળા કર્ણ પાર થારા યુદ્ધ હુઆ પ્રલય કાળ બાંડડા ટંકાર યાર પાર આસમાન બાગલ પન્નગા થડકા લાગા હાથ મેં પાતાળથી દરિયાના પાણીમાં ઉથળી ઉથળીને હિલોડા લે આવું યુદ્ધ મંડાળું તું એ યુદ્ધમાં પાંડવો જીત્યા ટૂંકી વાત કરું કુરુક્ષેત્રના યુદ્ધ પછી અર્જુન એક વખતે એ જ કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ કનૈયાની હાથે ફરવા નીકળ્યા હતા અને દારૂક રથ ચલાવતા હતા પણ બરાબર કુરુક્ષેત્રનું મેદાન આવ્યું એટલે અર્જુને કુરુક્ષેત્રના એ જે રણ યુદ્ધ કર્યું હતું ને એ યુદ્ધને યાદ કરી અને કૃષ્ણ કનૈયાને કહેવા માંડ્યા કે હે પ્રભુ આ એ વખતે આપણું રણ મેદાનમાં યુદ્ધ કેવું થયું હતું અને એમાં મેં કેવી વીરતા દાખવી હતી હું કેવા બાણ છોડતો હતો એટલે અર્જુનની વાત સાંભળીને કૃષ્ણ પ્રભુના મનમાં એમ થયું કે હજુ અર્જુનના મનમાં થોડીક ભરેલી રહી જાય છે હજુ અભિમાન છે એટલે પ્રભુ કે સાચી વાત છે હા અર્જુન તમે બહુ જબરજસ્ત યુદ્ધ એમ કહેવાય કે તમે બાણ એટલા બધા જોરદાર છોડતા હતા એમ વાતમાં વાત મિલાવી કારણ કે ભગવાન હતા ને એને સીધી લીટીમાં કોઈને જ્ઞાન આપ્યું નથી પ્રેક્ટિકલ જ અનુભવ કરાવ્યો છે એટલે થોડેક વાતમાં જરા પોરહ ચડાવીને થોડોક રથ આગળ ગયો એટલે દારૂકને કહ્યું દારૂકજી રથ ઊભો રાખ્યો પછી અર્જુનજીને કીધું કે અર્જુનજી જરા અહીંથી ઉતરી અને જરા આ પશ્ચિમ દિશામાં તમે થોડાક આગળ જાઓ ને
સાહેબ આજ્ઞાંકિતતા હતી એમનામાં. કારણ કે ભક્તિ કરવી હોય ને તો 4 વસ્તુ જોઈએ. સૌથી પહેલા વિવેક, વૈરાગ, ષડ સંપત્તિ અને મુમુક્ષુતા. આ 4 પાયા હોય ને તો ભક્તિ થાય. એટલે અર્જુન એ સર્વગુણ સંપન્ન હતા, છતાં પણ એ જેવું ભગવાને કહ્યું કે તમે પશ્ચિમ દિશામાં જાઓ એટલે તરત જ પોતાનું એમ કહેવાય કે ધનુષ હાથે હતું અને લઈ અને પશ્ચિમ દિશાની અંદર એમ પૂછ્યું ને પ્રભુ શું કામ છે. એમને કહ્યું જરા થોડાક તમે આગળ જાઓ. અને એ થોડાક એમ કહેવાય કે અર્જુનજી ઉતરીને ત્યાંથી ધીરા ધીરા ડગ માંડતા આગળ ગયા અને કૃષ્ણ કનૈયાએ એમને અનુભવ કરાવ્યો હતો. તો ત્યાં આગળ ગયા એટલે આગળ એક બાઈના રોવાનો અવાજ સંભળાયો અને એક રાક્ષસ એમને હેરાન કરતો હતો એ સ્ત્રીને. અર્જુનનો તો રજપૂતનો સ્વભાવ, કારણ કે કોઈ પણ જ્યારે નારી અબળા જ્યારે રોતી હોય એટલે આ તો ક્ષત્રિયનો લોહી એમનાથી રહેવાય નહીં. અને એ તો એમનો ધર્મ હતો ને. આ તો પોતે પાછા પાંડવ હતા એટલે એમાં જ કહેવાનું હોય નહીં કે રણસિંગા વાગે હુતા જાગે, કાયર ભાગે કામ પડે, ધમ ધમતી ધરતી ફોદું ફરતી વિનાશ કરતી તે પડે, મર્દોની હાકે ધ્રુજે ધ્રાકે, ધ્રુડ્યું ફાકે લોહી ચડે, મેદાને મરવા અવસર વરવા મર્દ કસુંબળ રંગ ચડે. અને અર્જુનજીએ પડકાર કર્યો કે હે ખબરદાર કોણ છે? એટલે પેલી બાઈને ક્યાંક આવી જાય, એ મારી પડખે આવી જા. અને જે પેલો સામે રાક્ષસ હતો ને એના સામે અર્જુનને પડકારો કરી અને એને જરા ચેતવ્યો અને એને કહી દીધું કેમ આને હેરાન કરે છે ને એમ કરીને આને બાણ છોડ્યું. અર્જુનજીના મનમાં એમ હતું કે હમણાં હું આનો સંહાર કરી નાખીશ, પણ બાણ છોડ્યું એટલે જેમ કોઈક મખતરાને મારે અર્જુનનું બાણ પેલા ઝપટ મારીને પકડીને ભાગીને કટકા કરીને ફેંકી દીધું. 1 2 3 બાથામાં હતા, બધા બાણ મારી દીધા, બાણ બધા ખૂટી ગયા. પછી અર્જુનજી ગભરાણા. પેલા જે રાક્ષસ હતો ને એને અર્જુનના હામા ડગલા ભર્યા. એટલે અર્જુનને હવે બીજો કોઈ રસ્તો વધ્યો નહોતો. એટલે ઓલી બાઈને કે હવે દોડો મારા ભેગા. નાઠા ત્યાંથી. અને અર્જુનજી જેવા દોટ કાઢીને પાછા વળ્યા, પેલી બાઈ પણ એમની હારે. એટલે અર્જુનજી આગળ જતા હતા એટલે બીજો એક રાક્ષસ કે જેનો એક હાથ ને પગ કપાઈ ગયેલો ને આડો રસ્તામાં પડેલો એની હડફેટમાં આવી ગયો. એટલે પેલા કીધું કે ભાડતો નથી, દોડતો દોડતો ક્યાં જાય છે? એટલે પેલો કે હું ભાઈ હું ભાડું, આ પાછળ પેલો આવે ને મને મારી નાખે કે ઉભો રહી જા. એ જે આડો પડ્યો તો ને અર્જુનજીને ઓળખતું નહોતું. એને કે આ હવે મારે છે તો કે આ કે ઉભો રહી જાય. પેલો જે માણસ એક હાથ કપાયેલો ઠૂંઠિયું, પગનું ઠૂંઠિયું અને ઉભો થયો અને પેલો આવવા વાળો જે રાક્ષસ હતો એને એક હાથેથી પકડી અને પેલો ઠૂંઠો હાથ હતો એનો એક એવો મૂકો મારીને પેલાને ઉલાડીને કેટલે ફેંકી દીધો, બાપ રહ્યું નહીં. એટલે અર્જુનને પરસેવો વળી ગયો કે આ એના એક હાથ નથી, એક પગ નથી અને આવડો બધો ભયંકર રાક્ષસ અને હાને આ મારી શકે છે. એટલે એને પૂછ્યું કે પ્રભુ કે તમે આટલા બધા તાકાતવાળા અને તોય તમારે એક હાથ નથી, આ તમારો આ પગ આમ તો કુદરતી ખોડ લાગતી નથી, પણ તમારી આ દશા કરી કેણે કે ભાઈ તું તારા રસ્તે જા, મારે કાંઈ કહેવું નથી. પણ કે ના ના મને કયો. તો કે હમણાં કુરુક્ષેત્રમાં યુદ્ધ થયું તું કૌરવ પાંડવનું, એ વાતની તને ખબર છે? તો કે હા. એમાં હું કૌરવ પક્ષમાં હતો અને એ પાંડવ પક્ષીની અંદર એક અર્જુન કરીને યોદ્ધો હતો ને એના બાણે કે મારા હાથ ને પગ કાપી નાખ્યા છે, ભેળો થાય તો ગોતમાં અહીંયા બેઠો છું. અર્જુન ઓળખાણ આપવાનો ત્યારે કહેવાનો મતલબ પ્રભુ દાખલો દ્રષ્ટાંત તો જે આપીએ બરાબર છે, પણ જ્યાં સુધી તમે હું બધા આપણે બધા જ્યાં સુધી મગજની અંદર હું પણ બેઠું છે. આપણે જાણી લેજો સાહેબ 50 50 60 70 વર્ષ જતા રહ્યા પણ ક્યાં ગયા એની ખબર નથી. આ ચોમાસું આવે ને એટલે કાતરા પડે ને, કાતરા પડે એમાં કોઈક 1.5 ઇંચના હોય, કોઈક 2 ઇંચના હોય, કોઈક 3 ઇંચના લોબા હોય જેફરિયામ. અને એ બધા ધારો કે એક જ ખેતરના કાતરાની જો મીટિંગ કરીએ તો 1,00,000 2 લાખ કાતરા થાય. અને એ મીટિંગની અંદર 3 ઇંચ વાળા લોબા હોય, મોટી મૂછો નહીં સાંભળતા હોય અમે જબરા છીએ એમ. પણ ખરું જોવા જઈએ તો આપણે કાતરા કરતા વધારે કઈ ખરા? તો શાના ઉપર અભિમાન કરવું સાહેબ? કોઈને સાહેબીનો અભિમાન, કોઈને રૂપનો અભિમાન, કોઈને બુદ્ધિનો અભિમાન, કોઈને પોતાની સત્તાનો અભિમાન. અને જ્યાં સુધી આ અભિમાનનો પડદો હોય ને સાહેબ ત્યાં સુધી સદગુરુને આપણી વચ્ચે આ પડદો રહેવાનો રહેવાનો રહેવાનો. એટલે બધાએ પડદા હટી જાય અને જે દિવસે અપંગ થઈને, જે દિવસે હાવ જેને કહેવાય કે જેમ નિરાધાર અને નિરાલંબ થઈને ગુરુજીના શરણમાં, પરમ પિતાના પરમાત્માના શરણમાં, નહીં વિદ્યા નહીં બાહુબલ નહીં
કંઈ પણ મારી પાસે વિદ્યા નથી, મારી પાસે બાહુબળ નથી એવું કહી અને એના શરણમાં જે દિવસે આળોટીએ અને ખાલી થઈ જઈએ ને સાહેબ, ખાલી હોય ને એમ જ કંઈક ભરાય, તો ખાલી થઈ અને સદગુરુના શરણમાં જઈએ તો જીવતર ધન્ય થઈ જાય. તો પછી પરમાત્મા છે તો નથી, નથી ને નથી સાહેબ, એ તો પરમાત્મા સામે જ છે. કારણ શંકર મહારાજ એમ કે હતો જ્યાં ત્યાં જ હમણાં છું, તમે માનો કે ન માનો, હતો તેવો જ હમણાં છું, તમે માનો કે ન માનો. એ જે સ્વરૂપ એની આપને સૌને પ્રતીતિ થતી રહે. ગુરુજી એવી કૃપા કરે. આ જગ્યામાં આજે મને શંકરનાથજી મહારાજે બોલાવીને આપ સૌના દર્શનનો મને લાભ આપ્યો, એ માટે આપ સૌનો પણ ધન્યવાદ અનુભવું છું. સૌને મારા જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હૃદયને ઝંઝોડી નાખે એવા, એટલે મારે કહેવું છે કે શબ્દ એક શોધું ને સંહિતા નીકળે. હે શબ્દ એક શોધું ને સંહિતા નીકળે, અરે ખોદું કૂવો અને સરિતા નીકળે. અજબ તાસીર છે આ ગોરક્ષ આશ્રમની કે અહીંયા ગુલાબનાથ બાપુ આવીને દ્રાક્ષ વાવે ને તો એમાંથી રુદ્રાક્ષ નીકળે. અરે આજે શંકરનાથ બાપુ જેવા આવી અને અહીંયા ગીતા વાવે ને તો એમાંથી મહાભારત નીકળે. આજ આવા શબ્દોના મુખમાંથી મોતીડા જેવા શબ્દો, તમે કેટલા ભાગશાળી. હે તમને આમ આનંદ તો આવે છે ને બધાને? હા, આજ આનંદ, આજ ઉછરંગ, આજ સનેરો સ્નેહ સખી મારા આંગણે આજે કંચન વરહે. એક વખત ભીતરના ભાવથી જયકાર કરી નાખો. બોલો ગુલાબનાથજી મહારાજ. તમે બધા આમ ગોઠવાણા ને બહુ સારા ગોઠવાણા. બધાએ ભારતનો નકશો જોયો છે? હે ભારતનો નકશો? હા, આ બાજુ પશ્ચિમ બંગાળ ને આ બાજુ કલકત્તા, પાછા જો પેલા દક્ષિણ ભારત મદ્રાસમાં બેઠા. હા, બહુ તમે ગોઠવાણા ને બહુ આનંદ છે અને તમે આ બધું સમજો ને એ બહુ આનંદ છે. અને બાપુએ બહુ સારી વાત કરી કે આ બધા સંતો ઉપર બેઠા ને એમનેમ નથી બેઠા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. હે સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. કોઈ ભરી સભામાં વેચાણા, કોઈ તેલ કડામાં તોરાણા, અરે ઘરની નારીને દાનમાં દેતા, દિલડા તેના નવ દુભાણા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. પણ બહુ આનંદ આવે અને આનંદમાં વધારો થાય એવા આપણી વચ્ચે એક એવા મહાપુરુષ, હે એમ કહેવાય કે આચાર્ય સંત શ્રી મહેન્દ્રરામ મહારાજ. એમના માટે કેવું હોય ને તો પૂનમ કે બાદ ચાંદ બદલ જાતા હૈ. આ કેશવદાસ બાપુએ શાયરીની વાત કરી ને અને મને બે ચાર આવડે એટલે વચ્ચે વચ્ચે બોલું. હા, એટલે पूनम के बाद चांद बदल जाता है, अरे वक्त के साथ इंसान और हालत दोनों बदल जाते हैं। मैं तो यही कहता हूं कि महेंद्र राम बापू को सुनने के बाद लोगों का जीवन बदल जाता है, लोगों का जीवन बदल जाता है। तो बहुत धन्यवाद। परम पूज्य शंकरनाथ महाराज पधारेला हरि गुरु આજનો પાવન પ્રસંગ બાપુની નિર્વાણ તિથિ પૂજનીય મહંત શ્રી શંકરનાથ બાપુના સાનિધ્યમાં વ્યાસપીઠ ઉપર બિરાજમાન અમારા શિરમોળ સંતોને એકવાર તાળીથી વધાવો। પૂજનીય સર્વે સંતોના ચરણોમાં લાખ લાખ વંદન કરી અહીંયા સુંદર વાત આગળના પૂર્વ વક્તાઓએ જે ખરેખર સુંદર એક આપણી આગળ વિષયને રજૂ કર્યો છે, વિષયને આગળ વધારવો છે। ગોપાલદાસ બાપુએ પણ એક વાત કરી, સંતના સંતપણા રે। આ વિશ્વની અંદર જો મોટામાં મોટું જો કદાચ કોઈ પદ હોય તો એ સંતનું છે। અને એટલા માટે નરસિંહ મહેતાએ કહ્યું કે ઊંચી મેળી તો મારા એવા વર્ષો થઈ જાય પણ ગુલાબદાસ બાપુનું નામ ભૂલાય નહીં। એમની જે કઈ સુવાસ આજે વર્ષો થઈ જાય આ વિસ્તારની અંદર। અરે કોઈ પણ સંપ્રદાયની અંદર જ્યારે પોતે પોતાની હાજરી હોય ને ત્યારે
નિરાંત સંપ્રદાયનો કાર્યક્રમ હોય, કબીર સાહેબનો કાર્યક્રમ હોય, તો એ આમ અમારા કાર્યક્રમમાં જ્યારે આવે ત્યારે બાપુ નિરાંત બાપુની વાણી ઉપર સત્સંગ કરે, બધાને એવું લાગે કે બાપુ તો આપણા છે. જય ગુરુ. દરેક જગ્યાએ આમ અને એમની જે સિંહ ગર્જના, આજે એવા એવા વિસ્તારોમાં, જે શિહોરી વિસ્તારમાં પણ જેમને પ્રવાસ કર્યો અને હડકાયા બાવળમાં જેમને ઓબા વાઈ દીધા, એવા મહાપુરુષના તપને તાળીથી વધાવો છે. જેમને એવા એવા વિસ્તારમાં પ્રવાસ કરી અને એવા જીવોને જાગૃત કર્યા છે, એ મહાપુરુષના આપણે વંદન કરીએ. શંકર મહારાજના થોડા ચરણો બાપુના ચરણોમાં મૂકવા છે. બધા મારી પાછળ ભાવથી સંગીતની સાથે બોલવાનું છે. હંસાને હરે નાભી એક ચરણ મૂક્યું છે, આપણા જીવનમાં ઉતારવા જેવી વાત શંકર મહારાજે મૂકી. હંસા ભ્રમરુ આડે બ્રહ્માંડ, હંસા ભ્રમરુ આડે બ્રહ્માંડ, અખંડ બ્રહ્માકાર દુર્લભ એવા ગુલાબનાથ બાપુ આજે
વર્ષો થઈ જાય પણ એમનું નામ ભૂલાય નહીં. અરે એક ભજનમાં તો એટલા સુધી વાત કરી કે ખાલ રે પડાવું મારા શરીર તળે, એની મોજડી કરીને મારા ગુરુને પહેરાવું તો પણ એ ગુણ કોઈ દાળ વળી શકે એવો નહીં. અને બાપુ જતા નથી ને આ હાલ હયાત છે. બોલો કૃષ્ણ કનૈયા. આ પૂજનીય મહંત શ્રી આપણા શંકરનાથ બાપુ જે કઈ અહીંયા બિરાજમાન છે આ સર્વે સંતોમાં એ જ બાપુનું સ્વરૂપ હાલ વર્તમાનમાં પ્રગટ છે. જો વાત સમજાય તો. નહીતર મહેસાણામાં અમારા આશ્રમ ઉપર એક ભાઈ આયા કે મહારાજ મેં એક જગ્યાએ બોર્ડ લીધો ને એ ગુરુ મરી ગયા, બીજી જગ્યાએ બોર્ડ લીધો એ પણ ગુરુ મરી ગયા, અને ત્રીજા નંબર તમારી પાસે આવ્યો છું. કીધું ભાઈ મને જીવવા દેજો. આ તો ગુરુને પતાવવાની વાત કરી. સાહેબ સદગુરુનું પદે અસીમ છે. સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નહીં, અને બેટા થઈને અવતરતો હો સાહેબ. નિરાત બાપુએ પણ એક વાત કરી, હમ હે યોગી અલખ અનાદિ, પાર બ્રહ્મ સે હમ પારા, નામ રૂપ ગુણ નહીં હમારે, અને કબુ ના ધરુ મેં. સુંદર એક વાત મહાભારતની આગળ કરી, એક ઈશારો કર્યો ભગવાન કૃષ્ણ અને અર્જુનનો, અને એ મહાભારતનો સાર શોર્ટમાં એક નાનું પ્રમાણ મૂકું છું, તમે લક્ષ્યાર્થ રાખજો, સિદ્ધાંત રાખજો. આપણા સદગુરુએ આપણું શું કામ કર્યું છે એ મહાભારતનો સાર છે. ભગવાન કૃષ્ણ અને અર્જુન બંને જ્યારે જાય છે, જ્યારે સંયમવર રચાયો છે દ્રૌપદીનો, અને એ વખતે જ્યારે શરત મૂકવામાં આવી છે મચ્છ વેધનની, બરાબર લક્ષ્ય રાખજો. કોઈ સંતની અમૃતવાણી ચાલુ હોય ત્યારે તમારું લક્ષ્યાર્થ સિદ્ધાંત ઉપર હોવું જોઈએ. ભગવાન કૃષ્ણએ અર્જુનને બધા સોપાનો સમજાયા કે બે પલ્લામાં પગ મૂકવાના છે, ઉપર પાણીમાં માછલી ફરતી છે, અને તમારે નીચે જોવાનું છે અને ઉપર વેધવાનું છે. આપણા ગૃહસ્થ જીવનમાં પણ આવું છે, નીચે જોવાનું, ઉપર વેધવાનું. જય ગુરુ મહારાજ. બધા સોપાનો ભગવાને સમજાય કે બાણ લઈને બરાબર તૈયાર થવાનું છે, બરાબર નીચે નજર રાખવાની છે, ઉપર પાણીમાં માછલી ફરતી છે. બધી વાત કરી ત્યારે ભગવાનને, જ્યારે અર્જુને ભગવાનને કહ્યું કે પ્રભુ મારે બધું કરવાનું, તારે તમારે શું કરવાનું? ભગવાન કૃષ્ણએ કહ્યું કે હું જે કરીશ ને તું નહીં કરી શકે. કે પ્રભુ તમે શું કરશો? કે તું બરાબર બાણ લઈને તૈયાર થઈશ ને ત્યારે ઉપર પાણીને સ્થિર કરવાનું કામ હું કરીશ. જ્યાં સુધી પાણી સ્થિર નહીં થાય, માછલી ઊભી નહીં રહે, તમે વેધન નહીં કરી શકો. આપણા સદગુરુએ પણ આ કામ કર્યું છે. બોલો કૃષ્ણ કનૈયા. સાહેબ એક વાતને લક્ષ્યમાં રાખવા જેવી બાબત, સદગુરુનું સાનિધ્ય લીધા પહેલાનું જીવન અને સાનિધ્ય લીધા પછીના જીવનમાં એક વાર તમે આમ નજર કરો સાહેબ. પહેલા આપણું જીવન એક પશુ સમાન જીવન હતું. જો સદગુરુ ન મળ્યા હોત, આવા કોઈ સંતોનો સંગ ના થયો હોત, તો આજે આશ્રમમાં આપણે બેઠા ના હોત. જય ગુરુ મહારાજ. ઘણા લોકો તમે જુઓ ને, હમણાં મેં ગાડી લઈને આવતા હતા તો એક ભાઈનું મોઢું ગટરમાં પહેરી ગયેલું. રત્ન ચિંતામણી દે, મનુષ્યનું ટાણું, 2-3 થેલી ઠપકારેલી. સાહેબ આ જીવતર આ ટાણું, મોક્ષનો દ્વાર એ આ મનુષ્યનું ટાણું છે. આપણા સૌનું ભાગ્ય છે કે આવા સદગુરુ મહારાજ મળ્યા અને આપણું જીવન બની ગયું છે. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, સભા બહુ મોટી છે, આપણે ભજનમાં આવ્યા છીએ
તમે મારી પાછળ ભજન બોલો, તમારી વાણી પવિત્ર બની જવાની સાહેબ. સંતોની હાજરીમાં બોલો તો ભાવથી. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. જય હો. ધન્ય મારું જીવન કૃપાએ રામાયણ ને ગીતા મારી અંતરની આંખો. ભરીએ આપી છે અમને ભગવાન પાછું. ઓ ભરીએ આપી છે અમને ભગવાન પાછું. રામાયણની અંદર પણ એવા અનેક પ્રમાણો મૂક્યા છે, એમાંથી આપણે સાર શબ્દ લેવાનો છે. તમે જુઓ, આમ નારદજી પણ જ્યારે ફરતા ફરતા નીકળ્યા છે ને, ત્યારે વાલિયા લૂંટારા જેવો વ્યક્તિ સામે ત્રાડ પાડીને કહ્યું કે આજે મારે તમને લૂંટવા છે. ત્યારે નારદજી બહુ હસવા લાગે. એટલા બધા હસવા લાગ્યા ત્યારે વાલિયા લૂંટારાએ કહ્યું, હું જ્યારે ત્રાડ પાડું ત્યારે લોકો ધ્રુજી જાય છે અને તમે આટલા હસો છો કેમ? ત્યારે નારદજીએ કહ્યું કે મારે તો ક્યારનું લૂંટાવું હતું, પણ લૂંટવા વાળો મને આજે મળ્યો છે. મારે ક્યારનું લૂંટાવું. એક જ શબ્દ નારદજીએ કહ્યું કે આ ખરાબ કર્મો કરો છો તમે, તો તમારા ઘરવાળા બધા ભાગીદાર ખરા? વાલિયા લૂંટારાએ કહ્યું, હોય જ ને, હું એમને ખવડાવું છું. કે જો ખાલી પૂછ્યા હો તમે કે તમે જતા રહો તો સાહેબ ઝાડે બોધીને ગયા છે ને તારવા માટે સંત ઝાડે પણ બંધાઈ જાય. ઘેર જઈને કુટુંબ વાળાને ભેગા કરીને કહ્યું કે આજે હું આ બધા ખરાબ કર્મો લાવીને તમને ખવડાવું છું, તો મારા કર્મોમાં તમે ભાગીદાર ખરા? કુટુંબ વાળા બધાએ કહ્યું કે અમે આવું છો કહીએ છીએ કે આવું કરીને ખવડાવો. તમારા કોઈ કર્મમાં મેં ભાગીદાર નહીં. જ્યારે શબ્દો સાંભળ્યા ને, વાલિયા લૂંટારાનું ચક્કર આવી ગયા, નારદજીના ચરણે પડી ગયા. એક જ રામ નામના મંત્રમાં વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા, જેમણે રામના જન્મ પહેલા રામાયણ લખી દીધી. કયા રામની વાત સંતો કરી રહ્યા છે? એક રામ દશરથ ઘેર ડોલે, એક રામ સકલ પસારા, એક રામ ઘટોઘટ વ્યાપક અને ચોથો રામ સંસે. જ્યારે ઈશારો છે કે રામાયણનો તમે જુઓ તો આજે ભગવાન રામે રાવણને 30 બાણ માર્યા છે, પણ રાવણ મરાતા નથી. વિભીષણે કાનમાં આવીને રાવણને વાત કરી કે એનો જ્યારે અમૃત કુંભ રાવણનો નાભીમાં છે, અને 31મું બાણ રામે જ્યારે નાભીમાં લગાવ્યું ને, રાવણ નીચે પડી ગયા. હું એટલા સુધી વાત કરું કે રામના બાણથી રાવણ નથી મરાયા, વિભીષણના બાણથી રાવણ મરાયા. જેના મુખમાં રામનું નામ નથી, એનો મનુષ્ય તણો અવતાર નથી. જેને હરિ કીર્તનમાં પ્રેમ નથી, એને આ જગમાં વિશ્રામ નથી. જેના મુખમાં રામનું નામ નથી, એનો મનુષ્ય તણો અવતાર નથી.
હવે ખાસ સાંભળવા જેવી વાત 2 મિનિટ. રાવણ નીચે પડ્યા છે. રામ અને વિભીષણ જ્યારે રાવણની પાસે જાય છે, રામે વંદન કર્યું રાવણને, અને જે રાવણ સાહેબ 3 વાત કરીને રામને પરસેવો વળી ગયો. રાવણે કહ્યું કે મારા જેટલું ધન તમારી પાસે નથી. હે રામ, તમારી પાસે નથી. તમારા અયોધ્યામાં ખાલી સિંહાસન સોનાનું છે, અમારે તો મકાનની ભેતોય હોનાની છે. રામ કે વાત સાચી છે. બીજી વાત કરી, મારા જેટલી ભક્તિ પણ નહીં. આજે 32 લક્ષણ વાળો બ્રાહ્મણ, શંકરનો ઉપાસક, નવગ્રહ જેને ઢોલીએ બોધેલા, રામે એ પણ વાત સ્વીકારી. ત્રીજી વાત કરી, મારા જેટલી શક્તિ પણ તમારી પાસે નહીં. 10 મસ્તક વાળો રાવણ એટલે 10 માથા નહોતા, ન તો ઊંઘવામાં તકલીફ પડે. 10 માણસોથી એ વિશેષ શક્તિશાળી એવો રાવણ આજે. અને હવે છેલ્લી વાત કરી રાવણે કે આટલું બધું હોવા છતાં આજે હું મરણ પથારીએ પડ્યો છું. એનું કારણ શું છે? તમારો ભય તમારી પાસે છે, મારો ભય તમારી પાસે છે. ખાલી એકલો જો મારો ભય તમારી પાસે ના હોત ને તો તમારી તાકાત. સાહેબ, ફક્ત આમાં સાર શબ્દ આપણે મંડળની એકતા, કુટુંબની એકતા, ગામની એકતા. જો કદાચ એકતા નહીં હોય, તમે જુઓ આજે બાપુ એટલું સુંદર ભક્ત મંડળ બનાવ્યું છે કે દર વર્ષે આમ તિથિ ભોજનદાતા પણ મળી જાય. આજના ભોજનદાતા પણ ભરતભાઈ પ્રજાપતિનો તાળીથી વધાવો કે જેમનો વાર્ષિક આવકના નફાનો 10મો ભાગ આજે અહીંયા એમને અર્પણ કર્યો છે. અને ગુરુ મહારાજના સાનિધ્યમાં આપણે વચને બંધાયા છીએ કે તન સંતોની સેવામાં, મન સદાય ભજનમાં અને ધન સારા માર્ગે વાપરવું. આજે જેમને ખાલી બેંકોમાં ફીસ કરી છે ને, વિસનગર વાળાને પૂછજો. જય ગુરુ મહારાજ. કહેવાનું તાત્પર્ય છે કે આજે તમે જુઓ એમને ભોજનદાતા બની અને આ સદગુરુની બેંકમાં જેમને ફિક્સ કરી દીધી. હા, સમગ્ર આજે કાર્યક્રમનો, આખા કાર્યક્રમનો ખર્ચો ફરી એકવાર તાળીથી વધાવો સાહેબ. કારણ કાર્યક્રમમાં એટલો ભોજનનો હોતો નથી. આમ નજર કરો સ્ટેજ ઉપર. જય ગુરુ મહારાજ. આ મહાપુરુષો અહીંયા આપણા જે પધાર્યા છે ને, આજે ખરેખર અહીંયા આવીને જ્યારે દર્શન આલ્યા છે ને, એ આપણા સૌનું એક ભાગ્ય છે. છેલ્લી એક વાત કરી, વાણીને વિરામ આપું. મહાપુરુષો વિશેષ છે. ઘડિયાળના ઓકડા પણ જેમ આગળ વધતા હોય એટલા માટે છેલ્લી એક મહત્વની બાબત. બાપુ મેળાવડામાં એક વાત બહુ જબરજસ્ત કરતા હતા. ઘણા બધા સંત મેળાવડામાં અમે સાથે કાર્યક્રમ, અને એમના કાર્યક્રમનું મેં સંચાલન પણ ઘણા કાર્યક્રમનું કર્યું છે. અમારા આશ્રમ ઉપર પણ બાપુ પધારીને લાભ આપ્યો છે. એમની એક જબરજસ્ત વાત, ખોટી કોઈ અંધશ્રદ્ધામાં લપટાવાનું નથી, વિષય રસોમાં લપટાવાનું નથી, અને ખોટા જે કઈ વ્યસનોમાં આપણે લપટાયા છીએ એ વ્યસનોને દૂર કરવાની બાપુની વિશેષ ટકોરો હતી. આજે ખરેખર બીડી, તમાકુ, ગુટકા, માવાઓના વ્યસનના કારણે પણ ગુજરાતની એક પણ કેન્સર હોસ્પિટલ ખાલી નથી. આજે બાપુની તિથિ છે, સંતોનું સાનિધ્ય છે. કોઈના કહેવાથી નહીં, પણ આજે તમે મનથી નક્કી કરી દો ને તો પણ આ ખરેખર છૂટી જાય. આપણા કુટુંબ પરિવારમાં કોઈ છોકરો કદાચ દારૂના વ્યસનમાં ફસાયો હોય, અહીંયા વડીલોને પ્રાર્થના કરું છું કે એને પાછા વાળવાની જરૂર છે, નહીતર આખું ઘર બરબાદ થઈ જશે. દારૂ પીવાથી પણ તન બગડે, મન બગડે અને ધન બગડે. યાદવ કુળમાં ભગવાન કૃષ્ણ થઈ ગયા પણ યાદવોને બચાવી શક્યા નથી. વેમ, વિષય અને વ્યસનોને દૂર કરી કોઈ સાચા સંતનો ઉપદેશ લઈ આપણા જીવનને સાર્થક કરવા માટે આ સંતોની એક રાય છે. આ મનુષ્યનું ટાણું મળ્યું છે તો વાર્ષિક આવકના નફાનો 10મો ભાગ આવા સદગુરુના માર્ગમાં વપરાઈ જાય ને તો સાહેબ લેખે છે. અને આવા માર્ગમાં વાપરશો તો આજે હું એક સંત તરીકે આપને વાત કરું
કે દવાખાનાનું પગથિયું નહીં ચડવું પડે અને કોઈ કોર્ટનું પગથિયું ચડવું નહીં. સાહેબ, એક વકીલની ફી તમે સાંભળજો, 1,00,000 2 લાખથી નીચે નહીં. એક ઓપરેશનની ફી, એનો ખર્ચ તમે જુઓ તો આવા સદગુરુના માર્ગમાં આપણે વાપરતા રહીએ. ઘરે પણ ભજનનો કાર્યક્રમ તમારી શક્તિ હોય એટલા સંતોને બોલાવીને તમે રાખો તો પરિવારમાં બાળકોનો પણ સંસ્કાર પડશે. અને છેલ્લી એક મહત્વની વાત, આપણા બાળકોને જેની 18 વર્ષથી ઉપર ઉંમર થઈ છે, જેના લગ્ન થઈ ગયા છે, પરિપક્વ થઈ ગયા છે, એમને પણ તમે સંતનો ઉપદેશ અપાવશો ને તો તમારી નિર્વાણ તિથિ ઉજવાશે. નહીતર હમણાં ગુજારિયામાં કાર્યક્રમમાં ગયા ને તો એ દીકરો ને એના બાપુજી ને બધા બોકડા બેઠેલા ને ઘેર ભજન ચાલે. કીધું કેમ એ આયા નથી? કે એમને તો ગમતું જ નથી. જો ઘસારો નહીં રાખ્યો તો પાછું ઠેર ના ઠેર. આખા પરિવારને સાહેબ ભક્તિ સભર આપણે બનાવીએ. આવા ગુલાબનાથ બાપુના ચરણોમાં વંદન કરું છું. પૂજનીય સંતોના ચરણોમાં વંદન કરું છું. મહેસાણા રાધનપુર રોડ ઉપર કલાપી નગરની પાછળ નિરાત ધામ બનાવ્યું છે. દર પૂનમે બાપુની કૃપાથી, એમના આવા સંતોના આશીર્વાદથી દર પૂનમે ભોજન અને ભજન નો કાર્યક્રમ રહે છે. આપ સૌને અમારું હાર્દિક આમંત્રણ છે. હાથ ઊંચા કરીને જય બોલો. હાથ બરાબર ઊંચા કરજો, કોઈ રોગનો પ્રવેશ ના થાય. બોલો પૂજ્ય ગુલાબનાથ બાપુનો, સનાતન ધર્મનો, પધારેલા હરિગુરુ સંતોનો જય. માર્મિક સમજણ અને છેલ્લે જે એમને વ્યસન મુક્તિની વાત કરી, સાહેબ એના ઉપર બહુ ગૌર ફરમાવા જેવો છે. કારણ કે આજની યુવા પેઢી એ બહુ વ્યસનો તરફ વળી છે ને. આવા સંતોના જો સત્સંગ સાંભળે, આશીર્વાદ સાંભળે ને તો આ વ્યસનોથી દૂર થાય. કોઈએ બહુ સરસ કહ્યું છે कि नहीं पीते तो कहीं मुद्दत तक नहीं पीते, नहीं पीते तो कहीं मुद्दत तक नहीं पीते. अरे जब पीने बैठते हैं तो किसी से कम नहीं पीते. पर क्या नहीं पीते? कि भगवान राम का रस नहीं पीते हैं. कारण कि जिसने कभी मच्छर नहीं मारा, जिसने कभी मच्छर नहीं मारा वो जिन्हें मरने की बात करता है. और बाप ने कभी मैखाना नहीं देखा और बेटा पीने की बात करता है. એટલે વ્યસન મુક્તિની વાત કરી, પણ હવે જેને આપણે સાંભળવાના છે બાપ, ઠેઠ મુંબઈથી અહીંયા પધાર્યા છે અને બહુ બોલવું બકવા તણું, બહુ બોલવાથી લાગે મને બીક. બહુ બોલવું બકવા તણું અને બહુ બોલવાથી લાગે મને બીક. થોડું પણ ઠાવકું બોલાય તો ઠીક. એટલે એવા મુંબઈથી આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા સાહિત્યકાર અમારા પ્રવીણભાઈને વિનંતી કરીએ કે આવો, આપને મોજ આવે એવા આપના મુખારવિંદથી